એક મકાનમાં છે ને આગ લાગી ને એટલે ઢેલ નીકળી ગઈ અને મોરલો દાઝી ગયો. એમ બધા ભેગા થઈ ગયા કરે બહુ કરી મોરલો દાઝી ગયો પીસલા પીસલા. હા, તેમાં બન્યું કેવું કે એક ભાઈ છે ને એ આજે બધા કરતા હોય ને ડ્રામો ડ્રામો કરવાનો હતો. પછી ડ્રામો કરવાનો તો કેવો કે આપણે અમુક જે આખ્યાન કરતા હોય એનો ડ્રામો કહેવાય. તો એને ઘરના કથા શાસ્ત્ર આપવાનો છે કે તો કહા ભણી કરીને પછી ભાઈ કહે તારે છે ને ઢેલ બનવાનું અને હું મોરલો બનું કહા અને આપણે ડ્રામો કરવાનો છે. વાંધો નહીં. બાઈને છે ને વાહ ખાવણી બાંધી વાહ પૂછતી જોઈને અને પોતે છે ને ઓલો ખાટલો વેચ્યો. મોરલા તો કળા કરવી પડે ને એટલે એ ડ્રામો કરતા હતા. એમાં ઓલી ફાનસ હોય ને પહેલાં તો વાંચ્યું છે ફાનસને ઓલી હાવણી અડી ગઈ. હાવણી હળકી અને ફાનસ પડી ગઈ ઊંધી અને કેરોસીન લાગ્યું ને એ લાગી આગ. આગ લાગી ઓલવવાને પ્રયત્ન કરવો પડે ઓલવાની નહીં પછી તો આગ જબરી ભડકો થયો. એટલે તો ઓલી જે ઢેલ હતી ને એ તો કોક કરતી નીકળી ગઈ અને આજે ઠેકો કરતો મોરલો તો બહાર નીકળી ગયો ને ત્યાં તો ખાટલો હલવાઈ ગયો અને મોરલો પછી ભાઈ આગીમાં અડધો પડધો બળી ગયો. ગામમાં ભેગું થયું ભૂત જેવો થઈ ગયો મોરલો બળી ગયો. મોરલો બહુ કરી મોરલો